ચણા અને રાયડાના થયા છે એમાં 1,10,000 કરતા વધારે રજીસ્ટ્રેશનો કારણ વગર એકદમ પાયા વિહોણું કારણ બતાવી અને સરકારે 1,10,000 કરતા વધારે ખેડૂતોના ગુજરાતમાં રજીસ્ટ્રેશનો બ્લોક કરી દીધા છે। આ બ્લોક થયેલા રજીસ્ટ્રેશનો અનબ્લોક કરવા માટે થઈ અને રજૂઆત હતી। એની સાથે ચણાની જે ક્વોન્ટિટી છે માત્ર ને માત્ર 90 મણની ખરીદી કરવામાં આવે છે, જ્યારે 200 મણથી વધારે ચણા તમામ ખેડૂતોને થાય છે। તો કમસે કમ 200 મણ જેવી રીતે અધર જણસમાં મિનિમમ 200 મણની ખરીદી કરવામાં આવે છે, એવી રીતે ચણામાં પણ મિનિમમ એક ખેડૂત દીઠ 200 મણની ખરીદી કરવામાં આવે, આ માંગણી હતી। સાથે જ સફેદ ડુંગળી જે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી સાઈડમાં જે ખેડૂતોએ સફેદ ડુંગળીનું વાવેતર કરેલું, જે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોએ વેઠવું છે, ત્યારે આ સમયે જેવી રીતે ભૂતકાળમાં સફેદ ડુંગળીમાં સરકારે સહાય પેટે 2-5 રૂપિયા પ્રતિ કિલોએ મદદ કરી છે, એવી રીતે આ વખતે પણ 10 રૂપિયા પ્રતિ કિલોએ સરકાર મદદ કરે। અને ત્રીજી મહત્વની જે માંગ હતી કે સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણીના અભાવે ગામડાઓ ભાંગી રહ્યા છે, ખેડૂતો ખેતી છોડીને કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો થાનગઢ, ચોટીલા, સાયલા અને મૂળી સહિત 250 થી વધારે ગામડાઓના ખેડૂતો ખેતી છોડી અને સિટીમાં કોઈના કારખાનાના મજૂર બનવા માટે લાચાર થયા છે। ખેડૂત ખેતી છોડી રહ્યો છે, ગામડું ભાંગી રહ્યું છે। આ સમયે અમે કલેક્ટર મારફતે સરકારને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે આ વ્યવસ્થા સરકાર કરે, અધર અન્યથા ખેડૂત ખેતી છોડી અને આંદોલનનો રસ્તો અપનાવવા